ચોમાસા તહેવારો પહેલા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી એક હોટેલ સીલ। ચોમાસાની ઋતુ તેમજ આગામી તહેવારોને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડક કરતા હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણેની સૂચના અને માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માલાણી અને ડીવાયએસપી સી.કે. પટેલના નેતૃત્વમાં મામલતદાર, ચીફ ઓફિસર, ફૂડ સેફ્ટી ઓફિસર, ફાયર અને આરોગ્ય વિભાગની ટીમોએ બાયપાસ વિસ્તારમાં આવેલા 10 થી 11 જેટલા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોની તપાસ કરી હતી। તપાસ દરમિયાન મોટાભાગના એકમોમાં ફૂડ સેફ્ટી એક્ટના શેડ્યુલ 4ના નિયમોનું ઉલ્લંઘન, અસ્વચ્છતા તેમજ એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રી મળી આવી હતી। તંત્રની ટીમે સ્થળ પરથી વાસી અને અયોગ્ય ખાદ્ય સામગ્રી જપ્ત કરી તેનો નિકાલ કર્યો હતો। જ્યારે પનીર સહિત વિવિધ ખાદ્ય ચીજોના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે લેવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન એક હોટેલમાં અત્યંત ગંભીર ક્ષતિઓ અને નિયમોનું ઉલ્લંઘન મળી આવતા હોટેલને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી હતી। તહેવારોને પગલે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની તપાસ સતત ચાલુ રાખવામાં આવશે। ખાસ કરીને રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને મીઠાઈ, ડેરી પ્રોડક્ટ્સ અને ફાસ્ટ ફૂડ સેન્ટરો પર સઘન ચેકિંગ હાથ ધરાશે। ભરૂચ શહેર ઉપરાંત અંકલેશ્વર સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંબંધિત પ્રાંત અધિકારીઓના નેતૃત્વ હેઠળ તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। અધિકારીઓએ હોટેલ, રેસ્ટોરન્ટ સંચાલકોને ચોમાસા દરમિયાન ખાસ સાવચેતી રાખવા સૂચના આપી છે। ડીપ ફ્રીઝ અને કોલ્ડ સ્ટોરેજની યોગ્ય જાળવણી, શાકાહારી માંસાહારી ખાદ્ય પદાર્થો માટે યોગ્ય બોર્ડ, ગુણવત્તાયુક્ત કાચા માલનો ઉપયોગ તેમજ કર્મચારીઓની સ્વચ્છતા અને હાઇજીનની યોગ્ય તાલીમ સુનિશ્ચિત કરવા જણાવાયું છે। જાહેર આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। આજરોજ અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય, માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અત્યારના જિલ્લાના વહીવટીતંત્ર વડાશ્રી, કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજના વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં, એ તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને તે તપાસ હાથ ધરેલ છે। જેમાં જ્યાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું, ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શેડ્યુલ 4નું, તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની ક્ષતિઓ એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે। અત્યારે ચોમાસાની ઋતુ હોય, તમે નોનવેજ વાપરતા હોય કે વેજ વાપરતા હોય, તમારે ડીપ ફ્રીજ તમારે યોગ્ય રીતે એનું કોલ્ડ સ્ટોરેજ મતલબ સ્ટોરેજ થાય કે નથી, રો મટીરિયલ તમારા પેકિંગ ડેટ વાળા છે કે નથી, બધું તમારે મતલબ ધ્યાન રાખવું પડશે। કારણ કે અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સા બની રહ્યા છે, એટલે એના તકેદારીના ભાગરૂપે હોટલ માલિકોને બી જણાવવામાં આવે છે કે તમે તમારા માણસોને ટ્રેનિંગ આપો, એને સમજણ આપો અને તમારી પેઢીમાં તમે એનું સ્ટોરેજ કેવી રીતે કરો છો એની ચકાસણી કરાવો, તાત્કાલિક અસરથી જ્યાં ગંદકી હોય સાફ સફાઈ કરાવી અને યોગ્ય રીતે ધંધો કરો।